હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ હોમમેડ સાબુની રેસિપી. તે બનાવવું એકદમ સરળ છે અને તેમાં આપણે સ્કિન માટે જે ફાયદાકારક હોય તે બધા જ વસ્તુ ઉમેરી એકદમ નેચરલ ફેશિયલ સાબુ તૈયાર કરી શકીએ છીએ. તો ચાલો આપણે સાબુ બનાવીએ. તો સૌથી પહેલાં આપણે લઈશું ચોખાનો લોટ, પછી બટાકા, બીટ, કોફી, હળદર, મુલતાની માટી, સોપ બેઝ, ગુલાબની પાંદડી અને ગુલાબ એસેન્સની જરૂર પડે છે. ફ્રેન્ડ્સ, આમાં કોઈ બી વસ્તુ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. પહેલાં આપણે બીટને છીણી લેશું. આ રીતે આપણે આદું છીણવાનું જે છીણી આવે છે તેમાં બીટને છીણી લેવાનું છે. બીટને છીણી અને એક કોટનના સાફ કપડામાં લઈ તેનો રસ નીકાળી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતે આપણે બધો રસ નીકાળી લેવાનો છે. રસ નીકાળી લીધા પછી એ જ રીતે આપણે બટેકાની છાલ ઉતારી એ જ છીણીથી છીણી લેવાનું છે. આપણે પહેલાં બીટ છીણેલું હોવાથી આપણને બટાકું લાલ દેખાશે થોડું. એ જ છીણીથી બટાકાને છીણી અને બટેકાનો રસ પણ નીકાળી લેવાનો છે. એ જ કપડામાં આપણે રાખી અને બટેકા અને બીટનો રસ મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, બટેકા એ આંખના કુંડાળા દૂર કરવામાં મદદ કરે છે અને બીટ એ સ્કિનનો કચરો દૂર કરી તેને ચમકાવવામાં મદદ કરે છે, સ્કિનને ચમકાવે છે. જેની ઓઇલી સ્કિન હોય તેના માટે આ સાબુ સૌથી ફાયદાકારક રહેશે. પછી આપણે 100 ગ્રામ સોપ બેઝ લેવાનું છે. તેના નાના નાના ટુકડા કરી લેવાના છે. સોપ બેઝના એકદમ નાના નાના પીસ કટ કરવાના છે જેથી આપણને મેલ્ટ કરવામાં સરળતા રહે. તમે જોઈ શકો છો હું એકદમ નાના નાના પીસ કરી રહી છું. આપણે આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે. પછી આપણે આને ડબલ બોઇલ્ડ મેથડથી આપણે સાબુને મેલ્ટ કરી લેવાનો છે. ડબલ બોઇલર મેથડ એવી હોય છે કે આપણે પહેલાં વાસણ રાખવાનું છે, તેમાં પાણી ગરમ કરવા રાખવાનું છે. પાણી ગરમ થાય એટલે તેના પર બીજું વાસણ રાખી અને સોપ બેઝના ટુકડા એમાં એડ કરવાના છે અને પછી આ રીતે આપણે મેલ્ટ કરી લેવાના છે. આપણે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તે ચોંટી ન જાય. પછી આપણે આમાં અડધી ચમચી ચોખાનો લોટ, થોડીક હળદર, બીટ અને બટેકાનો રસ જે નીકાળ્યો હતો 2 ચમચી તે એડ કરવાનો છે. 1 ચમચી આપણે આમાં દૂધ એડ કરીશું. દૂધ એક કાચું દૂધ લેવાનું છે, ગરમ કરેલું ન હોવું જોઈએ. પછી આપણે આમાં થોડી અડધી ચમચી જેવી મુલતાની માટી અને અડધી ચમચી કોફી પાવડર એડ કરી લેશું. પછી થોડી ગુલાબની પાંદડી એડ કરી લેશું. પછી આપણે તેમાં રોઝ એસેન્સ એડ કરશું 5 થી 6 ટીપા, જેથી સારી સ્મેલ આવે સાબુમાં. ફ્રેન્ડ્સ, તમારી પાસે રોઝ એસેન્સ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. પછી આપણે તે બરાબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણે બેઝનો એકદમ કુદરતી કલર આવી ગયો છે, જે બીટનો રસ અને હળદરના લીધે. આપણે આમાં કોઈ પણ કલર કે કેમિકલ એડ કર્યું નથી. આ સાબુ એકદમ આપણો પ્યોર છે.
અને કેમિકલ વગરનો છે. પછી આપણે આ બેટર જે છે તે સોપ બેઝના મોલ્ડમાં લઈ સાબુના એમાં સાબુ સેટ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે આવું મોલ્ડ અવેલેબલ ન હોય તો તમે જે પ્લાસ્ટિકના ડબ્બા આવે છે તેમાં પણ જમાવી શકો છો સાબુ, તેમાં પણ સેટ કરી શકો છો. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો મેં સિલિકોન મોલ્ડ લીધું છે. આ રીતે આપણે મોલ્ડમાં સેટ કરી 15થી 20 મિનિટ તેને રહેવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ફેશિયલના સાબુ, જે ઘરે બનાવેલી છે, એકદમ કેમિકલ વગરના. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. ફ્રેન્ડ્સ, આ સાબુ કેમિકલ વગરના હોવાથી તામાં એટલા બધા ફીણ વળતા નથી, પણ તે ચહેરો ચમકાવવામાં અને ચહેરાની ગ્લો લાવવામાં તે મદદ કરે છે. તો ફ્રેન્ડ્સ, આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.